એમ બે અટકેશ આજે આપણે જગદંબા સ્વરૂપ દ્રૌપદીની વાત કરશું. એક વખત મહારાજ દ્રૌપદીના યુધિષ્ઠિર છે એ દ્રૌપદીના પગ દાબતા હતા. આ દ્રશ્ય ભીમે જોયું તો એના આશ્ચર્યનો પાર ન રહ્યો. તેઓ વિચારવા લાગ્યા કે મોટા ભાઈનું ચસકી ગયું છે કે શું. મનમાં ને મનમાં ભીમ વિચારવા લાગ્યા કે આમ કેમ, મોટા ભાઈની બુદ્ધિ તો ભ્રમિત નથી થઈને. ભગવાન શ્રી કૃષ્ણને ખબર પડી કે ભીમ મૂંઝવણમાં છે, એટલે આ વાત ધ્યાનમાં લઈ ભગવાને ભીમને કોઈ કામનું બહાનું કાઢીને બહારગામ મોકલે. રસ્તામાં અંધારું થવા આવે એટલે ભીમ એક વિશાળ ઝાડ ઉપર ચડી